ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. આપણે બધા જોઈએ શું કરે છે. ગાઈઝ જરાક હાય હેલો કરવું દે. આ લોકો ગમે ત્યારે વ્લોગ ઉતારો ને તેરા ફોનમાં જ હોય. ગાઈઝ આ એવું કહેતો હતો કે હેલી દોરી બંધાવે તેનો બી વ્લોગ બનાવો એવું કહેતો હતો. એ આને છે ને આ 10મું છે પણ તે જો 10મું હજુ બાકી છે, ચાલુ જ થઈ જવાનું છે. બાકી છે ગાઈસ. આ મારા પર જુલમ કરતા છે. આ બેન પર ફોકસ કરો તો જરી. એ બેન ભણી પડવાળા છે. મને બહુ માની એમના પિતા સુધી વાત પહોંચાડવી નથી. બોયરાને બીમાર છે, તાવ છે, ખાંસી ઓ છે. બા આ બડે કો લાવીને ખવડાવે છે જો તમે. હા સાચું મત આવશે તો પછી એટલે પણ તે દવા પીની દવા પણ નથી પૂછતા જો ને એમના પિતાને માતા સુધી વાત પહોંચાડવા વિનંતી કરે. બા ગાઈસ જો 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 હાથ ચાલે કે હાથ ચાલે. બા યાર તે બીવડાઈ મારે ખાસ. ગાઈસ એ બધું શું શું કહ્યું છે. વેફર છે જો ભાવનાબેન મમરા લેવા ગયા છીએ. ગાઈઝ મમરા લેવા ગયા છે ભાવનાબેન મારા માટે. લઈને આવશે પછી તમને બતાવશું. ના બે ભગવાન જો ગાઈઝ આયરો હા એરો જુઠ્ઠું બોલે છે. એમાં જુઠ્ઠું બોલે છે કાંજી જુઠ્ઠું બોલે છે. અલા દવા પી લે સાચું તાવ આવે છે ને. જો આ લોકો જો આવું જ ખાય ને. હેલો આપણે ખમણ ખાઈ લીધું છે. મેં દેખાવ છે ને હા ખમણ ખાઈ લીધું છે. હવે રસોઈ બનાવવાનું છે. दीदी मम्मी क्या है नीचे છે. आप मेरे हाथ में ना एक शगुन का डॉट लगा दीजिए. ए हाँ हम तुम्हें भी पूरी मेहंदी लगाएंगे. શું કર્યા હતા? कोई बाल नहीं लगाना है. बोली हम अपने बच्चों की परवाह मम्मी ગાઈઝ ખુદના ભયો બી વેલ્યુ નહીં કરતા. બીજાની તો હું આશા રાખી. જતો રહ્યો એમ જ. એટલે શું કીધું બોલ. મમ્મીને નીચેથી બોલાવો ને પછી ફોન કરો. તો મમરા લેવા ગયા છે, હમણાં જ આવશે. એવું સીધી રીતના કહી નહીં દેતો કે મમ્મીને બોલાવવાનું છે. ભાવ ખયા કરે એને. પેલો ભંગારવાળો આવ્યો હતો ને તમે કીધું તમને ભાવનાબેન આવે હે જોજો. બોટ પાણી લેજો ઘાટો વજન આવ્યા હા આવ્યા હા બનાસી બિલકુલ સરકારનો ફોન આવ્યો. ગાઈઝ લાંબા મમરા છે, ખાવા છે. 2-5 કિલો મોકલાવું મારા વાલા. આટલો કેમેરો સારો આવે. ગાઈઝ શરમ લાગી ગઈ, ભાગી ગયો. કાંજી આને મમરા કહેવાય. ચોખા ઘઉંના કહેવાય, ચોખા ના કહેવાય. આ ઘઉંના હોય તો સફેદ કઈ રીતે છે. પેલા જો હમણાં પતિ પરમેશ્વર જોડે વાત કરે છે. હા 2-5 કિલો ખાઈ લઈએ પછી વાત કરીએ. પછી વાત કરીએ. રાંધવાનું છે તમારા લોકોનું છે, જોવાથી જ કામ. ચાલ બોલ. ગઈશ મેં એવું પૂછું છું કે 10માં કેટલા ટકા આવે. બોલ. એને કાલે એડમિશન લેવા જવાનું છે. બોલ કેટલા ટકા લાવે. 95 ખબર પડે કેટલા થાય. 9 ને 5 ટકામાં પપ્પા બોલશે 95%. તે કેટલા થાય. ગાઈઝ બ્લોગમાં કહી દીધું છે. જો તમને જ હું ગેરંટી આપું છું 95% નહીં આવ્યા. આ જ બ્લોગ ચાલુ કરીને એને હું ધોવા એમ કરે ને. એક બી વાળ બી નહીં ઉગવા દઉં મેં. 95 નહીં ચાલે. 80 85 આવી ગયા તો
આવી ગયા તા જોવા જશે. ઓકે હું એક ટૂર મરાવીશ તને, હે એક ટૂર પર લઈ જઈશ. ચાલો ગાઈડ મેં ફાઇનલ કરી દીધું છે. એના સારા ટકા આવે ને તો હું તને ટૂર પર લઈ જઈશ. આપશે તો ખરા પણ પ્રિન્સિપાલને પૂછવું પડે. પ્રિન્સિપાલ આપે તો લડાઈ પડવાની. એટલે તો અમિતા માસીના હગા થતા છે ને દાદા એના હગા એટલે આપી દે. દાદા કાકાના હોરા પણ મેં તને શું કીધું? જો બ્લોગમાં બ્લોગમાં વાત થઈ ગઈ છે. 10માં 85% લાવવાના. અરે તું 80 લાવ તો બહુ ઠીક છે. ના 85. 85 ની 90. હા એને દેવું. એવી શરત રાખેલી છે શ્રેય ના આવે એના કરતા 2% કે 1% વધારે લાવવાનો. ચાલ પાક્કું. શ્રેયા ના આવે એની કરતા 1% કે 2%. એના ટકાની આસપાસ. હા પાક્કું. એના ટકાની આસપાસ પાક્કું ને. પાક્કું. ચાલ જો એટલા ટકા આવ્યા ને તો મેં તને ટૂરમાં લઈ જવા. તુરકા બીચ પર. ગોવા ગાઈઝ ઓકાતની બહારની વાત કરી દઈ મને. ગોવા નહીં, દીવ દમણ દમણ. દીવ તો આપણે ગયા છે. તને દીવ જેવું હોય તો દીવ. દમણ પાકું. પણ નહીં આવ્યા ને તો જિંદગીમાં દમણ પર પગ નહીં મૂકવાનો. પાકું. હા બોલ બોલ. હા બોલ. આ બધા પ્રૂફમાં છે. હે ચાલો ગાઈઝ પાક્કું થઈ ગયું છે. હવે 10માં પર બવાલ થઈ ગઈ મોટા પાયે. શ્રેયા મારે કેરી ખાય છે. ખાવી છે. હા આવી ગઈ એ ક્યારની મને ફોન કરાવ્યો. મેં કીધું હજુ ગુરુ કોઈ ઉઠા નહીં આવે. ભાઈ ગાઈઝ એને છે ને આગળથી પેલા વાળ કાપવા છે આગળથી. હજુ તો ઓય તે ખાલી આગળથી જરી કાપવાના છે એટલે મૂકો હારું પછી જજો. માથું તો ધોયેલું જ છે. ઓય ધોલું જ છે. મોટે પાછળના નથી કાપવાના. ગાઈઝ હું છે ને હેર કટ કરાવવા જવાની છું. હેર કટ કરાવવા જવાની છું. અહીંથી થોડાક લેન્થ તો એટલી જ રાખે. સારી લેન્થ છે એટલે આટલી છે. જોઈએ હવે. બસ શું ગાઈઝ એટલું હેલ્ધી ખાય છે. આજો અભિનલ દીદી જુઓ. આજો મિનિંગ એને ગાળ દીધી. એમ કીધું ને તે ગાળ. સાચું બોલ. આમ કર્યું તેને મિનિંગ ગાળ. હા પાડે જો બેશરમ છે. ગાય બહુ બેશરમ છે. અમે ખાવ. મને તરબૂચ કરતા તરબૂચ અલગ જ નથી સ્વાદ લાગે. તુરો નહીં લાગતું. ચીપકો નહીં ને ગંદે લાગુ. મરચું નાખો. ગાઈઝ પિક્ચર ચાલે છે. વીરા દીદી આ લોકોનું મોસ્ટ ફેવરિટ મૂવી. જુનાગઢ આવ્યા હતા તો હા 10 ટાઈમ ઝૂમ થાય છે મારા ફોનમાં. દેખાય 10 ટાઈમ ઝૂમ થયું છે. જોની ઉપર અરે હું 10 ટાઈમ ઝૂમ એટલે મીન્સ કે દૂર દેખાય. ખોલા દે. ગાઈઝ આમાં મોજું હતું. નાનું મોજું હતું એટલે આટલું સાફ કર્યું. કેટલું બધું સાફ થઈ ગયું. તો ખોલી બતાવો. મોજું બતાવો. આ વકીલ ખોલો ને. બતાવો ને યાર. ગાડી ખેંચતું પાછળ. આવ ગાઈઝ આ ગધા મજૂરી કરાવે. ગાઈઝ વોલ્ગો ગોલો ખાવા આવ્યા છે ને બ્લોગ ને વોલ્ગો કરે છે. આ હીરો અંધારામાં દેખાતા બેજતી કરે છે એની. અંધારામાં દેખાતો બી નહીં એવું કે છે. ગાઈઝ અમે છે ને 3 સીટ આવ્યા હતા. એ બી આ માણસ સાથે જેની પાસે લાયસન્સ નહીં. પણ અમને વિશ્વાસ છે એના ઉપર.
એવું લાઇસન્સ છે. પણ છે અમે ખાઈએ હમણાં આવે છે ને એટલે તમને બતાવીએ. ગાઈઝ બોલો આવી ગયો છું બધા. આવી તો થોડીક બ્રાઇટનેસ વધારે ખાઈ બી બતાવો. કાનજી કેમેરામેન બનશે મારો. આ બાજુ આવી જાય ને ટેબલ લઈને. કેમેરામેન ખાતા નહીં તો કેમેરામેન બનાવી દીધા. હું રાખેલો દિહાડી મચી ગાઈઝ તમારો દિહાડી વાળો છે. બસ આવું આવે ને એટલે મને નહીં ગમતું. મને એકદમ રેડી જોઈએ. પેલાનો હારો હતો યાર આપણે પેલા વખતે ખાવા આવ્યા સ્પષ્ટ ભાષા તો બોલો બ્લોગ ચાલે. ઓબ્વિયસલી ગાઈઝ બહુ મીઠો છે. મીઠા જિંદગીમાં અમે આટલા મીઠા હતા ને તો અમે તો કારેલા જ તમે બી ખાઈ લો. ખાવાનો કાંજી. બાબુ મામા આ તમારી છોકરી બહુ જ મીઠું લાગે. ખાવાની નહીં મજા આવતી પેલાનો હતો ને દિલવાળો ખાધો તો હા બહુ મસ્ત હતો હાર્ટ આ કેમેરામેન કમસે કમ પેલો બીજો બોલાવાળો દિલ કાઢીને આપતો હતો અમને. એટલે હાર્ટ શેપમાં દિલ કાઢીને આપે હાર્ટ શેપમાં હતો એટલે ને આ મોટી ગેસ પેલા લવરિયા ચાલ્યા જો લવરિયા ચાલ્યા એ જો જતા જો એ જો લવરિયા હમણાં પાછળ લવરિયા જતા હતા તેને બતાવતો હતો. અહીંયા રાતે કપલ્સ બોજાઈ રહ્યો ફ્રન્ટ પર એટલે હું તારા દીદીને જીજુ હોય તો તું એને લવરિયા કે હા વળી ની ખબર દીદીને જીજુ એમ કે ની ખબર હોય જતા પહેલા પેલા લગન પેલા કરેલું હોય ને એને લફરું જ કહેવાય. તમે બી લવરિયા છો આપણે તો મોદી બેગ છે પોયો ગુડ નાઇટ કેવા કહે છે પણ છે ને મને એવું સાંભળવા મળ્યું છે વધુ પડતા ખાઈ લે પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય છે. હું કેવું દીદી બરોબર એવું કોઈ કહેતું હતું. ગાઈઝ અમે ટ્રિપલ સવારી ગયા હતા. છોટા ચડ્ડા ભગવાનનો રહેમ આજ પહેરીને જવાનું તો આલો ખાતે આજો ગાઈઝ ઓલી બાજુ છે ઓલું લઈ આવે પછી પોણો હોય ગાઈઝ મને વાત જ નહીં કરવા દેતા કોઈ. જો એક વાત એ મેં આ વિરલ દીદીની ગાડી નીચે છે ને મેં બતાવી હતી ને મોજાથી લૂંટતા હતા તે તો એમાં કીક મારવાની તો પેલો ભાઈ શું કે ગોલા ખાવા જઈએ તો રિટર્ન થવું ને તો પાછી કીક મારવી પડે ને તો અમારો ઓરા માઇનસ થઈ જાય. તો એનો આ ચડ્ડો પહેરીને આવે આ ચડ્ડો પહેરીને આવે કરલી કરલી હેર વાળા તો અમારો ઓરા માઇનસ નહીં થાય ને ખાલી કીક મારવામાં બહુ ઓરા માઇનસ થવાનો. जिसके नाम આ પુષ્પારાજનો માર ખાઈને ઓરા માઇનસ નહીં થતો. जो ये चल ચાલો ગાઈઝ અમારું બકવાસ તો ચાલ્યા કરશે. અમારો બ્લોગ લાઈક કરજો, શેર કરજો, सब्सक्राइब करजो બાય એવું કે નહીં પહેલા કરજો પાછા તમે દબાવતા જાણે હોઈ જાય છે. મળીએ ગાઈઝ કાલનો બ્લોગ નહીં આવે 2 દિવસ બ્લોગ નહીં આવે હમણાં ને ક્યારેક જ આવશે. કોઈ એડિટિંગ કરવા વાળું નહીં. આ બધા તો વકીલો એટલે એવું બધું કામ નહીં કરે. જોજી બ્લોગ આવતા છે આવી જ છે આવી જ છે. ચાલો બાય આવજો. ગુડ નાઇટ કહી દે. गुड नाइट એ વાત તો કે હા ગાઈઝ એક વાત કે બોલ કાંજી કે નજીકથી બોલ ની આ બોલગો વાળી તો કઈ હમણે વેડિંગ સિઝન આવે છે તેમાં બધે કોસ્ટ્યુમ નક્કી કર્યો છે રેડ કલરનો. ઓ ગાઈઝ એવી વાત નહીં કહેવાની. આપણા તો માણસ છે બધા. ઓકે ચાલો કહી દે.
કોને વેડિંગની વાત થાય છે એ બી કહી દે. બોલની જરીક એક ફેમિલીમાં માણસ હતું. આ બાજુથી બોલની આમ એ એક જરીક આપણા ફેમિલીમાં માણસ હતું. ગાઈસ જો હું તમને ચોખ્ખી વાત કરી દઉં, ચોખ્ખી ક્લિયર કર. આ વિરલ દીદી બી ઇન્વોલ્વ છે વાતમાં ને પાછળ આમના મમ્મી સુએ છે એ પણ ઇન્વોલ્વ છે, બધા જ ઇન્વોલ્વ છે. મારી માં કાનજી એવું કહે છે બોલતા હો શરમ લાગે. મેં નથી બોલ્યો. બ્લોગ એન્ડ કરો તો મેં નહીં બોલ્યો જો, ગાઈસ. એવું કહે કે વંદુ દીદી તમે લગ્ન કરો ને તો અમે તમારા લગ્નમાં થીમ રાખીએ છીએ ભાઈઓએ. એમ મારો ભાઈ ને એ એવું કહે છે. હા શું પહેરવાનું ખબર છે? મેં નહીં બોલ્યો. ગાઈસ ચડ્ડી બનિયાન પહેરવાની વાત કરી, અંડરવેર ને ઉપર બનિયાન પહેરવાની વાત કરે છે. તો મેં એવું કીધું કે અંડરવેર પહેરવી જ હોય તો લાલ કલરની પહેરો, લાલ પરી બની જાઓ. લાલ પરા પછી મેં એવું કીધું કે સિમ્પલ નહીં પહેરવાની, હું તમને એમાં વર્ક કરાવી આપીશ. પછી રેડ કલર લખાવાના છે આપણે. મને બોલવા દે ને, એ બોલ્યા જ કરે. રેડ કલરનું વર્ક કરાવી આપીશ ને એમાં આટલા મોટા યલો ડાયમંડ મૂકવાના છે ને પેલી સિરીઝ આવે ને વિરલ દીદી કે ફૂઈ ચાલ્યો. હા સિરીઝ આવે ને લબક જબક લાઇટવાળી તે ફિટ કરાવી દેવાની છે ને બધાને ડીજે પર બેહાડવાના છે. ને આ થીમ બધા મારા ભાઈ માટે છે એટલે જેટલા મારા ભાઈઓ વ્લોગ જોતા હોય એને યાદ રાખી લેજો. આ થીમ રાખવાની છે લાલ પરાવાળી, બરોબર છે. અંડરવેર ને બનિયાનની પહેરે તો બી ચાલશે, અંડરવેર પહેર દે છે પછી. હો કેવું કાના હવે બોલલી આ વાત કેવા સારું આ જ વાત કહેતો હતો. બરાબર છે ગાઈસ. એ તો ગુનગુન 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 કર્યા કરતો હતો એટલે બોલ દીધું. ઓકાના ચાલો બાય ગાઈઝ, બાય, ગુડ નાઇટ, આવજો, બાય. ઓકે ને ઓકે ને કહેવાય તમે બી કહી દે ગુડ નાઇટ. એ તો જાણે લાગે સુસુત થવા અવસ્થામાં જતા રહ્યા છે હવે. બાય બાય.